નર્મદામાં દારૂ જુગારના અડ્ડા ચાલવા બાબતે વારંવાર સાંસદ મનસુખ વસાવા નર્મદા પોલીસ સામે પ્રહારો કરતા રહ્યા છે, ત્યારે ફરી એકવાર નર્મદા પોલીસ સાંસદના રોષનો ભોગ બન્યા છે. તાજેતરમાં મુંબઈથી પકડાયેલા એમડી ડ્રગ્સના આરોપીની તપાસનું રેલું નર્મદા સુધી આવી જતા 2 દિવસથી મુંબઈ પોલીસ નાંદોદ તાલુકાના વરખડ ગામે ધામા નાખી દેતા નર્મદા પોલીસ પણ તપાસમાં દોડતી થઈ ગઈ હતી. જોકે વરખડ ગામેથી ટેમ્પો ભરીને કેમિકલ્સ અને અન્ય ચીજ વસ્તુઓ પકડાતા સમગ્ર પ્રકરણ સંદર્ભે સાંસદ મનસુખ વસાવાની નર્મદા પોલીસ સામે તીખી પ્રતિક્રિયા સામે આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર નર્મદા પોલીસને આડે હાથ લીધા. નર્મદાના વરખડ ગામ ખાતે મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે, તે બાબતે સાંસદે શું કહ્યું તમે પણ સાંભળો. આજે વરખડ ગામે જે પ્રકારની જે ઘટના ઘટી છે, મુંબઈની પોલીસ 2 દિવસથી છે. ડ્રગ્સ જેવી વસ્તુ, નશાકારક વસ્તુ ત્યાં કોકના ઘરમાં બનતી હતી, એ કંઈક બહાર આવ્યું છે. અને આ મુખ્ય મુંબઈની અંદર કોઈ ડ્રગ્સ માફિયાને ત્યાંની પોલીસ, મુંબઈ પોલીસે પકડ્યો અને એ તપાસ સુરતની પોલીસના સહયોગથી અને બાકીની અન્ય પોલીસના સહયોગથી અહીંયા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે 2 દિવસથી ધામા નાખીને પોલીસ પડી છે. આ ખરેખર એક ચિંતાનો વિષય છે. 2-4 દિવસ પહેલાં જ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે ગુજરાત ને મહારાષ્ટ્રની બોર્ડરથી ખુલ્લી છે, એમાં દારૂ બેફામ પ્રમાણે અને તે પણ કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે ખૂબ મોટા પ્રમાણે. અને આ દારૂ નર્મદા જિલ્લો, ઝઘડિયા તાલુકો, રાજપાડી અને ઉમલ્લા અને સિનોર ને કરજણ સુધી જાય છે, બરોડા સુધી પણ જતો છે. આ પ્રકારની મેં વાત કરી હતી અને તે વખતે મેં એ પણ વાત કરી હતી, આજે તો ડુપ્લિકેટ દારૂ ઘુસાડવામાં આવે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં. અને બિલકુલ નિમ્ન કક્ષાનો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવો કેમિકલવાળો જે દારૂ ઘુસાડવામાં આવે છે. પણ આવનારા દિવસોમાં, ભવિષ્યમાં આનાથી પણ મોટું કંઈક ને કંઈક ગુજરાતને કે જિલ્લાને નુકસાન કરી શકે તેવી વસ્તુઓ પણ ઘૂસી શકે છે, એ મેં શંકા વ્યક્ત કરી હતી. અને તે વખતે આપને ખ્યાલ હોય તો આમલેથા પોલીસ સ્ટેશનને મેં ટાર્ગેટ કર્યું કે આમલેથા પોલીસ સ્ટેશનની વિસ્તારની અંદર, એના કમાન્ડ એરિયાની અંદર અનેક પ્રકારના દારૂ જુગારના અડ્ડા અને કેટલાક આવી બધી ઘટનાઓ એ વિસ્તારની અંદર શંકાના દાયરામાં છે. તે વખતે મેં વાત કરી છે અને અઠવાડિયાની અંદર આ વાત સાચી પડે છે. હું તો ત્યાં સુધી કહું છું કે જિલ્લાના પોલીસ આખું વહીવટી તંત્ર એ સાવ નિષ્ફળ ગયું છે. એલસીબી પીઆઈ ચૌધરી સાવ એમાં ફેલ ગયેલા છે. હું તો કહું આ બધામાં એલસીબી પીઆઈની મિલીભગત લાગે છે. બાકી આ મુંબઈની પોલીસ પકડતી હોય અને બહારની પોલીસ આવી અને અહીંના આ બધું રેકેટ પકડતી હોય તો આમલેથાની પોલીસ કે એલસીબી ચૌધરી પીઆઈ કે પછી જિલ્લાનું આખું પોલીસ વહીવટી તંત્ર કેવી રીતના ઊંઘતું હતું? ઊંઘે ના, પોલીસને બધી જ ખબર હોય, પણ બધાના તાર એકબીજા સાથે અડેલા છે. હું સરકારને વિનંતી કરું છું કે આવા પોલીસ અધિકારીઓની સામે, હું કહું જિલ્લાના બધા જ પોલીસ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવા જોઈએ. હું તો કહું સસ્પેન્ડ કરવા જોઈએ. તો આ રીતના કડક રીતના સ્ટ્રોંગ નિર્ણય લે છે ગૃહ વિભાગ, તો પછી આ પ્રકારની જે ઘટના ઘટી છે, અટક છે, દારૂ જુગાર કે પછી ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે, એને તો જ આપણે રોકી શકીશું. બાકી શું છે, તપાસ આખર મીંડું વળી જાય તો એમાંથી આવા તત્વો બે રોકટોક રીતના થોડો સમય માટે બંધ રહે છે, પછી પાછા રાબેતા મુજબ ચાલુ રહેવાના છે. તો મારી એક અપીલ છે કે નર્મદા જિલ્લા માટે, નર્મદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલો જિલ્લો છે, વિશ્વની એક મોટી અજાયબી છે અને દેશ વિદેશના લોકો, આખા લોકો અલગ અલગ મહાન વિવિધ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે, અલગ અલગ રાજ્યના લોકો જોવા માટે આવે છે. તો અહીંનું વાતાવરણ એક શુદ્ધ હોવું જોઈએ અને આ દૂષણોનો તે લોકો ભોગ ના બને એના માટે પણ ચિંતા કરવી જોઈએ. અને હું ચિંતા કરું છું એટલે હું બેફામ બોલું છું. મને આ બાબતના ઘણા બધા લોકો મને પણ ટાર્ગેટ બનાવીને ચાલે છે અને તેમાં ખાસ કરીને પોલીસ તંત્ર મને મારા વિરુદ્ધમાં આખા બહુ પ્રકારના ષડયંત્ર કરી રહી છે. પણ મને ખબર છે, મને કે મારા આસપાસના લોકોને ક્યાંક ને કોક રીતના જેને પકડોના તે પકડો ને. મેં નામ જો બોલું છું કે ચિત્રોલની આસપાસ મોટા મોટા કન્ટેનરો આવે છે, આમલેથા વિસ્તારની અંદર કુમસ ગામથી માંડીને અકુવાડાથી માંડીને મોટા મોટા જુગારના અડ્ડાઓ ચાલે છે. રાજપીપળામાં પણ ખાડા ફળિયા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં, કુંવરપરામાં બેફામ મોટા દારૂના અડ્ડાઓ ચાલે છે, ચિગદામાં ચાલે છે, ડેડિયાપાડામાં ચાલે છે. કેટલી જગ્યાએ મેં પોલીસને માહિતી આપી છે, ત્યાં પકડો ને તમે.
અને એના આધારે મેં ત્યાં પણ કીધું કે ખબર પડી જોઈએ કે કુંવરપરા અડ્ડો જે ચાલે છે, સામાન્ય માણસને પણ ખબર પડે છે કે કુંવરપરામાં જે દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ XYZ ના છે. રાજપીપળામાં ખાડા ફરિયામાં જે દારૂ ખુલ્લેઆમ 7 વાગે તમે જાઓ એટલે હોટલની જેમ ત્યાં લોકો શરબત પીતા એ રીતના દારૂ પીએ છે. આજે પોલીસને આ ખબર નથી પડતી. એ રીતના ચિકદામાં તમે જાઓ, ડેડિયાપાડામાં જાઓ, જુગારનાથી માંડીને સટ્ટા બેટિંગના બધી જ પ્રકારના ધંધા ચાલે છે. પોલીસની કૃપા હેઠળ આ બધું ચાલે છે. અને જિલ્લાના પોલીસ ના ઉચ્ચ કક્ષાના અધિકારીએ આના માટે કડક રીતના નીચેના જે પોલીસના જે માણસો છે, એમના માણસો છે, એમની સાથે કડક હાથે કામ લેવું જોઈએ એવું હું માનું છું. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજા ટીવી ન્યૂઝ રાજપીપળા.